નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં। આપની સાથે હું છું પ્રિયંકા। નવા પ્રકારનો કોરોના વાયરસ ભારતમાં ન પહોંચે તે માટે કવાયત શરૂ કરવામાં આવી છે। બ્રિટનથી આવેલા પ્રવાસીઓના સેમ્પલ લઈને ટેસ્ટ કરવામાં આવશે। ગુજરાત સહિત તમામ રાજ્ય સરકારને કેન્દ્ર સરકારે નિર્દેશ આપ્યા છે। બ્રિટનથી આવેલા પ્રવાસીઓનો સંપર્ક કરીને જરૂર પડે તેમની તપાસ કરવામાં આવશે। 25 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધીમાં જે મુસાફરો આવેલા છે તેમની તપાસ કરવામાં આવશે। ઇમિગ્રેશન વિભાગ તરફથી રાજ્યોને પ્રવાસીઓની યાદી આપવામાં આવશે। સાથે જ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ દાવો કર્યો છે કે દેશમાં નવા પ્રકારના કોરોનાનો હજુ સુધી એક પણ કેસ નથી નોંધાયો। સાથે જ આ નવા કોરોનાને કારણે રસીના સંશોધન કે રસીની ક્ષમતા પર કોઈ પ્રભાવ નહીં પડે તેવો દાવો પણ કરાયો છે। पच्चीस नवंबर से लेकर 23 दिसंबर के बीच देश में जितने भी एयर पैसेंजर्स आए जो कि यूके के माध्यम से आए या वहाँ से होते हुए आए या ओरिजिनेट वहाँ से किए, ऐसे लोगों के नामों की सूची ब्यूरो ऑफ इमिग्रेशन के द्वारा राज्य सरकारों को और संघ शासित क्षेत्रों को उपलब्ध कराई जाएगी। उस सूची के आधार पर जो राज्य के सर्वेलेंस पदाधिकारी हैं और जिलों के सर्वेलेंस पदाधिकारी हैं वो उन लोगों का संपर्क करेंगे, उनके सैंपल्स लेंगे, उन सैंपल्स की जांच होगी और उसके बाद जो भी रिजल्ट आता है उसके आधार पर आगे की कार्रवाई की जाएगी। कोरोना वच्चे વધુ એક રોગે માથું ઊંચક્યું છે। ગિલેન બેરે સિન્ડ્રોમ નામનો રોગ દેખા દઈ રહ્યો છે। રોગ જૂનો છે પરંતુ કોરોના બાદ આ રોગ વકરી રહ્યો છે। કોરોના મટ્યા બાદ દર્દીઓને ગિલેન બેરે સિન્ડ્રોમ નામનો રોગ થાય છે। આ રોગમાં હાથ પગને લકવો થાય છે। અત્યાર સુધીમાં ગુજરાત અને મુંબઈમાં આ પ્રકારના કેસ નોંધાઈ ચૂક્યા છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગિલેન બેરે સિન્ડ્રોમના દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે। સિવિલમાં 10 કેસ આ સિન્ડ્રોમના નોંધાયા છે તો ખાનગી હોસ્પિટલમાં પણ આ કેસ નોંધાયા છે। અમદાવાદ અને રાજકોટમાં સૌથી વધારે કેસ દેખાયા છે। 2 થી 6 અઠવાડિયામાં રોગ વધી જાય છે। જો યોગ્ય સારવાર આપવામાં આવે તો સાજા થવાની પણ શક્યતા છે। 60% દર્દીઓને 6 માસમાં સાજા થઈ જવાની શક્યતા રહેલી છે। આ રોગમાં મોંઘી આઈવીઆઈજીની સારવાર આપવામાં આવતી હોય છે। પ્લાઝમા પેરેસિસની સારવાર પણ આપવામાં આવતી હોય છે। મોંઘી કિંમતના 5 થી 6 ઇન્જેક્શનના ડોઝ આપવામાં આવતા હોય છે। આ રોગના દર્દીઓને ઇમ્યુનોગ્લોબ્યુલિન નામના ડ્રગ્સનું ઇન્જેક્શન આપવામાં આવે છે જેની કિંમત 70,000 રૂપિયાની છે। આવા 5 થી 6 ઇન્જેક્શન તેમને આપવામાં આવતા હોય છે। દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કોરોનાની વેક્સિનના પરિવહન અને સંગ્રહ માટે ખાસ તૈયારીઓ કરાઈ છે। એરપોર્ટ પર રસીના સંગ્રહ માટે ખાસ કોલ્ડ સ્ટોરેજ તૈયાર કરાયું છે। કોલ્ડ સ્ટોરેજમાં વેક્સિનનું -20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સંગ્રહ કરી શકાય તેમ છે। દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટના 2 કાર્ગો ટર્મિનલ પર વેક્સિનના કુલ 27 લાખ યુનિટના સંગ્રહની વ્યવસ્થા કરાઈ છે। અહીંથી દિલ્હી તેમજ દેશના અન્ય ભાગોમાં વેક્સિનનું વિતરણ કરાશે। हमारे पास 2 कार्गो टर्मिनल्स हैं। दोनों कार्गो टर्मिनल्स में हमारी कोल्ड रूम की सफिशिएंट कैपेसिटी है जो कि -20 से +25 तक रखा जा सकता है। वहाँ पे जो हमारा गुड डिस्ट्रीब्यूशन प्रैक्टिस सर्टिफिकेट है जो फार्मा के डिस्ट्रीब्यूशन के लिए ज़रूरी होता है दोनों टर्मिनल्स में हमें मिला हुआ है। कूल चेन ब्रेक नहीं हो उसके लिए हम लोगों ने कूल डॉली का भी हमारे पास दोनों टर्मिनल्स में इंतजाम है जिससे कि एयर साइड से टर्मिनल तक वैक्सीन को ट्रांसपोर्ट किया जा सकता है। उसके अलावा हमने कंटेनर्स का भी इंतजाम किया है। કોરોનાના મોરચે દેશ માટે સારી વાત એ છે કે પોઝિટિવ કેસનો આંકડો 5 મહિનાની તળિયાની સપાટીએ આવ્યો છે। જો કે કોરોનાનું નવું સ્વરૂપ ચિંતા વધારી રહ્યું છે। દેશમાં કોરોનાએ જોર ધીમું પડી રહ્યું છે। છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 19,556 નવા પોઝિટિવ કેસ નોંધાયા અને 301 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે। આ આંકડા જુલાઈ બાદના સૌથી ઓછા આંકડા છે। આ પહેલા બીજી જુલાઈએ દેશમાં 20,000થી ઓછા કેસ નોંધાયા હતા। દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા 3 લાખથી ઓછી છે। જો કે ચિંતાનો વિષય છે બ્રિટનમાં સામે આવેલો કોરોનાનો નવો પ્રકાર જેને જોતા દેશમાં બ્રિટનથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મુકાયો છે। બ્રિટનથી આવેલા પ્રવાસીઓના અમદાવાદ એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ કરાતા
5 મુસાફરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જેમને આઇસોલેટ કરીને નવા વાયરસના સંભવિત મ્યુટેશનનું ટ્રેકિંગ કરવામાં આવશે. लेबोरेटरीज ने अब वायरसेस जो यहाँ आइसोलेट हुए हैं उनकी ट्रैकिंग करी हुई है और हमें जहाँ तक भी हमारे पास डेटा अवेलेबल है उसमें ऐसा सिग्नल, ऐसी म्यूटेशन हमने डिटेक्ट नहीं करी है. जो म्यूटेशंस डिटेक्ट करी हैं वो इनसिग्निफिकेंट हैं. આટલું જ નહીં, છેલ્લા કેટલાક દિવસોમાં બ્રિટનથી આવેલા તમામ લોકોનો સંપર્ક કરીને તેમનામાં લક્ષણો તપાસમાં આવશે, કેમ કે કોરોનાનું નવું સ્વરૂપ હજુ પણ દુનિયા માટે અજાણ્યું છે. હજુ તો કોરોના સામે જંગ ચાલતો જ હતો, ત્યાં હવે લોકોએ વધુ સાવચેત રહેવું પડશે, કેમ કે વાયરસ કેટલો ઘાતક છે તે કોઈને ખબર નથી. એ લોકો એવું કહે છે કે આ જે વેરિયન્ટ છે તે નોર્મલ અત્યારના જે આપણે ફેસ કરી રહ્યા છે કોરોના વાયરસ એના કરતાં આ વેરિયન્ટ એટલે એની જે એક જાત છે એ ખૂબ ફાસ્ટ એટલે 70% ફાસ્ટ ફેલાઈ રહી છે અને એના લીધે એવું બને કે આ સંક્રમણ ખૂબ પાછું વધવા માંડે અને આપણે કંટ્રોલ ના કરી શકીએ. દુનિયાભરમાં જ્યાં કોરોનાની વેક્સિન આવવા લાગી છે ત્યાં કોરોનાના નવા સ્વરૂપને જોતા વેક્સિનની અસરકારકતા સામે સવાલ ઉઠવા લાગ્યા છે. જો કે ભારતમાં સ્થિતિ કાબૂમાં હોવાથી રસી અસરકારક રહેશે તેવો દાવો જાણકારો કરી રહ્યા છે. इस म्यूटेशन होने के बावजूद जो भी वैक्सीन अभी डेवलप हो रहे हैं, पर्टिकुलरली जो हमारे देश में डेवलप हो रहे हैं और जो बाहर जो विकसित हुए हैं, जितने भी हुए हैं लगभग, उनको अगर हम इस दृष्टि से देखें कि क्या इस म्यूटेशन से उनके ऊपर नेगेटिव प्रभाव पड़ेगा कि वो काम नहीं करेंगे, ऐसा नहीं है. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડને કોરોનાની રસી લીધી છે અને તેમણે અમેરિકાના લોકોને પણ રસી લેવા માટે વિનંતી કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિનું પદ સંભાળતા પહેલા જો બાઇડને કોરોનાની રસી લીધી છે. 78 વર્ષીય બાઇડને ડેલાવેરના નેવાર્કની હોસ્પિટલમાં ફાઇઝરની વેક્સિન લીધી હતી. આ સમગ્ર પ્રક્રિયાનું જીવંત પ્રસારણ કરાયું હતું. બાઇડન પહેલા તેમના પત્ની જીલે રસી લીધી હતી. આ સાથે જ બાઇડન દંપતી પહેલા તબક્કામાં વેક્સિન લેનાર રાજકીય હસ્તીઓમાં સામેલ થઈ ગયું છે. જો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હજુ વેક્સિન નથી લીધી. વેક્સિન લીધા બાદ બાઇડને અમેરિકનોને કહ્યું હતું કે વેક્સિન લેતી વખતે ડરવાની કોઈ જરૂર નથી. સાથે જ તેમણે ક્રિસમસના સમયે લોકોને માસ્ક પહેરવા અને ટ્રાવેલ ન કરવાની અપીલ પણ કરી. I'm doing this to demonstrate that people should be prepared when it's available to take the vaccine. There's nothing to worry about. બાઇડને તબીબો સહિતના સ્વાસ્થ્ય કર્મીઓની કામગીરીને બિરદાવી હતી. મહત્વનું છે કે અમેરિકામાં કોરોનાને કારણે 3,18,000 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે અમેરિકનોને વેક્સિનથી ઘણી આશાઓ છે. કોરોના વાયરસના સંક્રમણના કેસ ભલે ઓછા થયા હોય પણ કોરોના ગયો નથી અને એક નાનકડી બેદરકારી મહામારીને ખૂબ જ મોટું સ્વરૂપ આપી શકે છે તેવું વારંવાર કહેવામાં આવે છે. તેમ છતાં હજુ બેદરકારી ઓછી નથી થતી અને હવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની જ ઘોર બેદરકારી સામે આવી છે. વાસના બેરેજ પાસે જ કેનાલ આગળ જોવા મળ્યો વપરાયેલી પીપીઈ કીટનો ઢગલો. લાપરવાહીની સામે આવેલી આ તસવીરો એએમસી તંત્રની કામગીરીની પોલ ખોલી રહી છે. એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને બીજી તરફ પોલીસ નિયમોનું પાલન ન થતું હોય ત્યાં મસમોટો દંડ ફટકારે છે, ત્યારે હવે ખુદ તંત્રની કામગીરી સામે જ સવાલો ઊભા થયા છે. રસ્તે રઝળતી પીપીઈ કીટ અંગે તંત્ર કોઈ મોટી કાર્યવાહી કરે છે કે પછી પોતાની ભૂલમાં ભીનું સંકેલી લેશે તેના પર નજર રહેલી છે. અમદાવાદ શહેરમાં વધતા ઘન કચરાના નિકાલ માટે એએમસી સોલિડ વેસ્ટ વિભાગ મહત્વપૂર્ણ નિર્ણય કરવા તરફ જઈ રહ્યું છે, જેમાં 50 કિલોથી વધુ ઘન કચરો ઉત્પન્ન કરતા એકમો જાતે જ કચરાનું પ્રોસેસિંગ અને ટ્રીટમેન્ટ કરવાનું રહેશે. એએમસી સોલિડ વેસ્ટ વિભાગે કમિશનરના નામ સાથે જાહેર નોટિસ આપી છે, જેમાં હવેથી 50 કિલોથી વધુ કચરો ઉત્પન્ન કરનાર એકમોએ જાતે જ કચરો પ્રોસેસિંગ અને ટ્રીટમેન્ટ કરી ખાતર બનાવવાનું રહેશે. દૈનિક 50 કિલોથી વધુ કચરો ઉત્પન્ન કરતા એકમોને કચરાના વર્ગીકરણ અને નિકાલની જવાબદારી એકમોની જ રહેશે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સરકારના આદેશ મુજબ નોટિસ આપી છે. અગાઉ દૈનિક 100 કિલો કચરો ઉત્પન્ન કરતા એકમો પાસેથી કચરો લેવાતો હતો. સાથે જ બાયોડિગ્રેડેબલ, નોન બાયોડિગ્રેડેબલ અને ડોમેસ્ટિક હેઝાર્ડ કેટેગરીમાં કચરો અલગ કરવાનો રહેશે. તો એકમોએ પોતાની જાતે અથવા તો ખાનગી એજન્સીઓની મદદથી કચરાનો નિકાલ કરવાનો રહેશે. 10 જાન્યુઆરી સુધીમાં આવા એકમોએ એએમસીને સેલ્ફ ડિક્લેરેશન આપવાનું રહેશે. એકમો દ્વારા જો લેટર આપવામાં નહીં આવે તો એએમસી તેનો સમાવેશ જાતે જ કરી લેશે. રહેણાંક સોસાયટીઓ, માર્કેટ એસોસિએશન,
હોટેલ, રેસ્ટોરાં અને કોમર્શિયલ એકમોને આ નિર્ણયથી મોટી અસર થશે. આ નોટિસનો મતલબ એવો છે કે જે એકમ અથવા તો જે વિસ્તાર 50 કિલોથી વધારે કચરો પેદા કરતો હશે તો એણે અમારી પાસે નોંધાવવું પડશે અને એ કચરાનું એ રિસાયકલ કરે એની જવાબદારી અમે જોઈશું, અમે એમને શીખવાડીશું અને અથવા તો એ કોઈ એજન્સી પાસેથી પણ એ કચરાને રિસાયકલ કરાવી શકશે. આગળ વધીએ. વડોદરામાં મ્યુકરમાઇકોસિસનો વ્યાપ વધી રહ્યો છે. વધુ એક દર્દીને મ્યુકરમાઇકોસિસના લક્ષણ દેખાયા છે. સયાજી હોસ્પિટલમાં દર્દીની સારવાર શરૂ કરવામાં આવી છે. દર્દીની સ્થિતિ હાલ સુધારા પર છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ વડોદરામાં એક વૃદ્ધાનું મ્યુકોરમાઇકોસિસને કારણે મોત થયું હતું. તેના મોઢાનું તાળવું પણ કાળું પડી ગયું હતું. મ્યુકોરમાઇકોસિસના કેસ વડોદરામાં વધારે વધી રહ્યા છે. અન્ય એક કેસ નોંધાયો છે જેની હાલ સારવાર ચાલી રહી છે. હાલ તો દર્દીની સ્થિતિ સ્થિર હોવાનું જણાઈ રહ્યું છે. સુરતમાં મહિલા પીએસઆઈના આપઘાત મામલે પતિ સહિત સાસરિયાઓની ધરપકડ કરવામાં આવી. પતિ વૈભવ, સાસુ હર્ષાબેનની ધરપકડ કરવામાં આવી છે તો સસરા જીતેશ અને નણંદ મનીષાની પણ ધરપકડ કરી લેવાઈ છે. આત્મહત્યા કેસમાં અંકિતાની ધરપકડ કરવામાં આવી છે. ગારિયાધાર, ભાવનગરથી ધરપકડ કરવામાં આવી હતી. પીએસઆઈ અમિતા જોશીએ આત્મહત્યા કરી હતી, જેમાં તેમના સાસરિયા તરફથી તેમને ત્રાસ આપવામાં આવતો હોવાની વાત સામે આવતા સાસરિયાઓની ધરપકડ કરાઈ છે. હાલારના છેવાડે આવેલ ઓખા નજીકના શંખોદ્વાર બેટ તરીકે વિશ્વવિખ્યાત એવા બેટ દ્વારકા ટાપુ પર પતિએ પોતાની પત્નીને જ મોતને ઘાટ ઉતારી અને મૃતદેહને પોતાના ઘરમાં જ દાટી દીધાની ઘટના સામે આવી છે. જોકે પત્નીની હત્યા કરનાર હત્યારો પતિ ફરાર થઈ જતા મોડી રાત્રે એલસીબી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હત્યારા પતિને શોધવાની કવાયત હાથ ધરી છે. રાજ્ય સરકારે છેલ્લા 7 વર્ષમાં 49,000થી વધુ પોલીસ કર્મીઓની ભરતી કરી છે અને આવતા વર્ષે વધુ 13,000 પોલીસ કર્મીઓની ભરતી કરાશે તેવું ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સાંસદ ધારાસભ્ય પરામર્શ સમિતિની બેઠકમાં જણાવ્યું હતું. પોલીસ, હાઉસિંગ, બોર્ડર સિક્યોરિટી, સિવિલ ડિફેન્સ, ગ્રામ રક્ષક દળ, જેલ, નશાબંધી અને આબકારી તથા બિન નિવાસી ગુજરાતી પ્રભાગની કામગીરીની સમીક્ષા માટે આ બેઠક યોજાઈ હતી, જેમાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ ઘણું ઓછું છે અને કન્વિક્શન રેટ વધે તે માટે કન્વિક્શન ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટની કામગીરી પ્રગતિ હેઠળ છે, જેમાં 24 કલાક તપાસ માટે માર્ગદર્શન મળી રહે તેવું આયોજન થઈ રહ્યું છે. નિવૃત્ત પોલીસ અધિકારીને પેરવી ઓફિસર તરીકે નીમવાની જોગવાઈ કરાઈ છે. આ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટિગેશન માટે અલાયદો રૂમ, કોલ સેન્ટર, એફઆઈઆર ડ્રાફ્ટિંગ માટે રક્ષાશક્તિ યુનિવર્સિટીના સંકલન સાથે પોલીસ કર્મચારીઓને તાલીમ તથા એફએસએલની સેવાઓનો સમાવેશ થાય છે. ઉત્તરાયણના તહેવારમાં કોરોના સામે જાગૃતિ માટે અમદાવાદના એક સામાજિક કાર્યકરે પતંગનો સહારો લીધો છે. સામાજિક કાર્યકર અહેમદ પટેલે 50,000થી 60,000 જેટલા પતંગ તૈયાર કરાવ્યા છે, જેમાં કોરોનાથી બચવા માટેના નિયમોના પાલનને લઈને સંદેશ લખવામાં આવ્યા છે. આ પતંગને લોકોમાં વહેંચવામાં આવશે. તહેવારોમાં લોકો મહામારીને ભૂલી ન જાય તે માટે આ પ્રયોગ હાથ ધર્યો છે. માસ્ક જ જ્યારે કોરોનાની મહામારીને રોકવાનું એક મોટામાં મોટું સાધન હોય તો એના જનજાગૃતિના ભાગરૂપે અમે આ પતંગની ઉપર મેસેજ છપાવ્યા છે. આ મેસેજના ફેલાવવા માટે અમે એના સહાય માટે ગુજરાત પોલીસ અને ખાસ કરીને જે અમારા પોલીસ કમિશનર છે એમના દ્વારા પણ અમને ખૂબ જ સાથ અને સહકાર મળી રહ્યો છે. અમે સ્વની સાથે સૌની ચિંતા કરી છે અને આ તહેવારની સાથે સાથે એક જનજાગૃતિ રૂપ એક સંદેશ ફેલાય અને લોકોમાં એક સારો મેસેજ જાય એના લીધે અમે આ પતંગોનું લગભગ 50,000થી 60,000 જેટલા પતંગો અત્યારે છપાવ્યા છે અને બીજી અત્યારે અમારા જે આ મેસેજવાળી પતંગો. વેલકમ બેક. કલોલની એક સોસાયટીમાં થયો વિસ્ફોટ. ધડાકો એટલો તીવ્ર હતો કે 2 વ્યક્તિના તેમાં મોત થયા, જ્યારે અનેક મકાનોના કાચ તૂટી ગયા. ચારે તરફ મકાનનો કાટમાળ. કાટમાળમાં વાહનો દબાયેલા છે. સ્થાનિક તંત્ર પર લોકોનો આક્રોશ ભભૂક્યો છે. આ ઘટના કલોલની ગાર્ડન સિટી સોસાયટીના છે. આજની સવાર આ સોસાયટી માટે આફત લઈને આવી.
સોસાયટીના બંધ મકાનમાં અચાનક ભેદી ધડાકો થયો. લોકો કંઈ સમજે તે પહેલા જ 2 મકાન ધરાશાયી થઈ ગયા. આ ઘટનામાં 2 વ્યક્તિના મોત થયા તો 2 વ્યક્તિ હાલ સારવાર હેઠળ છે. તો આ વિસ્ફોટ પાછળ લોકો ગેસ કંપનીને જવાબદાર ઠેરવે છે. લોકોએ એનજીસીના અધિકારીઓની કાર રોકી ઘેરાવ કર્યો. આ મકાન જે સવારે ધરાશય થયા ત્યાં નીચે અંદર 3 લોકો દબાયેલા હતા. એમાંથી 3 જણને બહાર કાઢીને તાત્કાલિક ઇમરજન્સી સારવાર માટે મોકલી આપ્યા હતા એમ્બ્યુલન્સમાં. એક જણના સમાચાર આવ્યા તો એક જણ એક્સપાયર થઈ ગયો છે અને 2 જણા હજુ સિરિયસ છે. ઓએનજીસીનો અહીંયા જો આગ લાગે છે ચાલુ જ છે હજુ બી કામ બરોબર. ઓએનજીસીના સાહેબ આવીને ગયા તો બી એમને કોઈ રિસ્પોન્સ આપ્યો નથી. અમને અમારા તો એ જે અધિકારી આવી ગયા અહીંયા આવશે ત્યારે તમે આગલું કાટમાં ઉઠાવવા દઈશું. અમને એનું સ્ટેટમેન્ટ જોવો પેલું. તમને તો એ જેવા અધિકારી છે તે ગાડી બે ડાહી છે અહીંયા. એક જ મિનિટ અત્યારે હાલ સળગેલું છે તો પણ પોલીસ પણ એમને સપોર્ટ કરે છે. પોલીસ માંડલિયા સાહેબ ખુદ એ ઓએનજીસીના કર્મચારીઓને સપોર્ટ કરે છે. તો બીજી બાજુ ઓએનજીસી સ્થાનિક ગેસ એફએસએલ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. કલેક્ટરે તપાસ રિપોર્ટ સોંપવા તાકીદ કરી છે. બંધ હતો ત્યાં ગેસના લીકેજના કારણે ડોમેસ્ટિક ગેસના લીકેજને કારણે આ ઘટના બની છે. છતાં એફએસએલ તપાસ કરશે અને એક ઇન્સિડન્ટ રિપોર્ટ અમને આપશે. ત્યાર પછી અમને આખા ઘટનાક્રમના મૂળમાં શું હતું એ જાણ થશે. બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે સોસાયટીના અન્ય મકાનોના કાચ તૂટી ગયા હતા. જે મકાનમાં ધડાકો થયો હતો એ તો સંપૂર્ણપણે ધરાશાય થઈ ગયું હતું. તેમજ તેના કાટમાળમાં આગ પણ લાગેલી હતી. બાજુના મકાનમાં એક વૃદ્ધ મહિલા તેમજ યુવક રહેતા હતા. એ બ્લાસ્ટમાં મહિલા ઘાયલ થયા. હવે સવાલ એ છે કે જો ગેસની પાઇપ સોસાયટીના અન્ય મકાનો નીચેથી પસાર થતી હશે તો લોકો પર આવું જોખમ તોડાતું રહેશે. ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, કલોલ. તો ઓએનજીસી અમદાવાદના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે કલોલ બ્લાસ્ટ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું કે જ્યાં બ્લાસ્ટ થયો ત્યાં ઓએનજીસીની ગેસ પાઇપલાઇન છે જ નહીં. સાથે જ તેમણે સવારે ઓએનજીસીએ કરેલી ઇમરજન્સી કામગીરી પણ ગણાવી હતી. कलेक्टर गांधीनगर से भी मुलाकात की और उन्हें स्थिति से अवगत कराया. ओएनजीसी ने सेफ्टी को ध्यान में रख के अपनी फायर सर्विसेज का प्रोवाइड करने का भी आश्वासन दिया और हमने मौका पे एक फायर टेंडर भी भेजा. वहां पे पुनः मैं अवगत कराऊंगा कि वहां पे हमारी कोई गैस लाइन नहीं. વલસાડમાં 31ને પગલે બુટલેગર્સ બેફામ બન્યા છે. રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગર્સ તેજ થઈ ગયા છે. વલસાડ પોલીસે પણ સામે કમર કસી છે અને 15 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. 33 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઈવરની ધરપકડ કરી લેવામાં આવી છે. નવા વર્ષની ઉજવણીને લઈને અત્યારથી જ જ્યારે શોખીનોએ તૈયારી શરૂ કરી દીધી છે ત્યારે તેની સામે પોલીસે પણ પોતાની કમર કસી છે અને બંદોબસ્ત સઘન કરી દેવામાં આવ્યો છે. સઘન તપાસ કરવામાં આવી રહી છે આવતા જતા વાહનોની. ત્યારે 33 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઈવરની ધરપકડ કરી લેવામાં આવી છે. તો રાજ્યમાં જ્યારે હવે 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને લઈને ખાવા પીવાના શોખીનો અત્યારથી જ તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે આવા સમયે રાજ્યના પડોશમાં આવેલા અને દારૂની છૂટ ધરાવતા પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાંથી પણ ગુજરાતમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો જોર કરી રહ્યા છે અને અવનવી તરકીબો પણ અજમાવી રહ્યા છે. ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવા માટે ભારે પ્રયાસ કરી રહ્યા છે. જોકે પોલીસ પણ બુટલેગરોથી એક ડગલું આગળ હોય તે રીતે બુટલેગરોની તમામ તરકીબોને ઝડપી પાડવા માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કમર કસવામાં આવી છે. જે અંતર્ગત વાપી ટાઉન પોલીસે વાપીના મોરાઈ નજીકથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલો એક ટેમ્પો ઝડપી પાડ્યો હતો. વાપી ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસની ટીમ વાપી નજીક આવેલા મોરાઈ નજીક તરફ વોચમાં હતી. એ વખતે જ ત્યાંથી પસાર થતા એક ટેમ્પોને રોકવામાં આવ્યો અને ત્યારબાદ તેમાં તપાસ કરવામાં આવી. જોકે પ્રથમ નજરે જોતા ટેમ્પોમાં એલ્યુમિનિયમની પટ્ટી ભરેલી હતી પરંતુ પોલીસને પાક્કી બાતમી મળી હોવાથી એલ્યુમિનિયમની પટ્ટીઓને હટાવી અને તેમાં તપાસ કરતા ટેમ્પોમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો હતો. આથી પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી હતી અને ટેમ્પોમાંથી વિદેશી દારૂનો જથ્થો પણ જપ્ત કર્યો હતો. દાહોદના ગરબાડાના ગુંગરડામાં એક યુવકે તળાવમાં ઝંપલાવ્યું છે. પાછલા 72 કલાકથી યુવકની શોધખોળ ચાલી રહી છે. ફાયર બ્રિગેડની સાથે એનડીઆરએફની ટીમ પણ શોધખોળમાં જોતરાઈ ગઈ છે. તળાવમાં છલાંગ યુવકે કયા કારણોસર લગાવી તે હાલ સામે નથી આવ્યું પરંતુ હાલ તો યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે.
પંચમહાલના ઘોગંબામાં દીપડો આખરે પાંજરે પુરાઈ ગયો છે. ગોયા સુંડલ ગામેથી દીપડાને પાંજરે પૂરી લેવામાં આવ્યો છે. છેલ્લા 12 દિવસથી દીપડાએ આતંક મચાવી રાખ્યો હતો. દીપડો પકડાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. દીપડાને કારણે ગામના લોકોમાં ભયનો માહોલ હતો. ગામના લોકો થથરી ઉઠ્યા હતા કારણ કે દીપડાએ જે રીતે દહેશત ફેલાવી મૂકી હતી. વન વિભાગ તરફથી પણ તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા કે દીપડાને સત્વરે પાંજરે પૂરી લેવામાં આવે અને આખરે દીપડો પુરાઈ ગયો છે. સુરેન્દ્રનગરમાં તોફાને ચઢેલા એક ઘોડાનો વિડીયો વાયરલ થયો છે. ઘોડા પર 3 વ્યક્તિ સવાર હતા ત્યારે અચાનક ઘોડો બેકાબુ બની ગયો અને દોડવા લાગ્યો. આ દરમિયાન ત્યાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ અને એક નાના બાળકનો જીવ જોખમમાં મુકાયો હતો. ઘોડો બાળકને અડફેટમાં લે તે પહેલા જ ઘોડે સવારે બાળકને ઉપર તરફ ખેંચી લીધો અને ઘોડાને કાબૂમાં કરી રહેલ એક વ્યક્તિને સોંપી દીધો. ઘોડે સવારની સમય સૂચકતાથી બાળક બચી ગયું. દર્શક મિત્રો, અમારા બિઝનેસ અને ફાઇનાન્શિયલ પત્રકારત્વના ખજાનામાંથી એક ખાસ એલાન છે. દેશની સૌથી લોકપ્રિય સબસ્ક્રિપ્શન ન્યૂઝ સર્વિસ મની કંટ્રોલ પ્રોએ દુનિયાના સૌથી વિશ્વાસપાત્ર ન્યૂઝ બ્રાન્ડમાંથી એક ફાઇનાન્શિયલ ટાઈમ્સ સાથે ભાગીદારી કરી છે. એટલે હવે મની કંટ્રોલ પ્રોના સબસ્ક્રાઇબર્સ ફાઇનાન્શિયલ ટાઈમ્સના સર્વશ્રેષ્ઠ લેખ પણ વાંચી શકશે. અમે આશા રાખીએ છીએ કે તમારા માટે આ ફાયદારૂપ સાબિત થશે.